રાજપીપળા નજીક આવેલ બારફળિયા કરજણ કેનાલ પાસે મોટો અકસ્માત સર્જાયો છે। કેનાલમાં ક્રેટા ગાડી ખાબકી જેમાં 4માંથી 3ના જીવ બચ્યા છે। એકનું મોત થયું હોય તેમ ઘટના સ્થળેથી માહિતી પ્રાપ્ત થઈ છે। બાર ગામ નજીક આવેલ બારવંજર તરીકે ઓળખાતા વિસ્તારમાં વડોદરા પાર્સિંગની ક્રેટા ગાડી નંબર GJ06AR 1424 નંબરની ગાડી અચાનક કરજણ કેનાલમાં ખાબકી ગઈ હતી। કારમાં કુલ 4 મુસાફરો સવાર હતા, જે વડોદરા સોમાતળા વિસ્તારમાં રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। કારમાં સોહિલ મલેક, હર્ષદભાઈ જગતાપ, જયદીપ રાઠોડ અને રોહિત વસાવાનો સમાવેશ થાય છે। અકસ્માતમાં સ્થાનિક ગામજનો અને રાજપીપળા ફાયર બ્રિગેડ ટીમ બચાવ કામગીરી માટે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને કામગીરી હાથ ધરી હતી। ત્યારે રાજપીપળા પોલીસને પણ જાણ થતાં ઘટના સ્થળે દોડી આવી હતી અને લોકટોળા ભેગા થયા હતા, જેમાં રોહિત વસાવાનું મોત થયું હોય તેમ જાણવા મળ્યું છે। હાલ ડેડ બોડી રાજપીપળા જૂની સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ ખાતે મૂકવામાં આવી છે। કેનાલમાં ખાબકેલી ફોરવ્હીલ ગાડીને કાઢવા માટે મોટી ક્રેન મંગાવી હતી અને તેને ક્રેનના દ્વારા બહાર કાઢવામાં આવી છે। આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે।